જૂનાગઢના ભેસાણના પરબ વાવડી ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય મજૂર નિર્મળ આકાશ સોલંકી નામનું બાળક બોરમાં ખાબકતા અરેરાટી વ્યાપી હતી। બાદમાં વાડી માલિકે જાણ કરતા તુરંત 108 આવી પહોંચી હતી। તુરંત ઘટના સ્થળ પરની કાર્યવાહી હાથ ધરી હતી। તાત્કાલિક બોરમાં પાઇપથી ઓક્સિજન આપીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું। જેસીબી બોલાવી ખોદકામ હાથ ધર્યું હતું। આ બોર 600 ફૂટ ઊંડો હતો, પરંતુ બાળક નિર્મળ આકાશ સોલંકીની ઉંમર 4 વર્ષની આસપાસ હતી। જે બાળક 17 ફૂટે ફસાઈ જતા તેને 108ની ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધું હતું। બાળકને 108 મારફત ભેસાણ સિવિલ હોસ્પિટલે લઈ જઈ ડોક્ટર દ્વારા સારવાર અપાઈ હતી। મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108 માં ફરજ બજાવું છું। મારા સાથી કર્મચારી ડોક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025 ના રોજ અંદાજે 3:30 થી પોણા 4 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે। તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું। તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર બોર અંદર પહોંચાડેલું અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં, અને જેસીબીના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા। હાલ બાળકની તબિયત સારી છે। આ સમગ્ર ઘટનામાં ખડે પગે રહી ભેસાણ મામલતદાર પારગી સાહેબ, ભેસાણ PSI વણઝારા સાહેબ, PC મનીષ મકવાણા, PC પ્રદીપભાઈ તેમજ ગામના સરપંચ, ગામના આગેવાન રાજુ મોવલિયા સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી। આ પરપ્રાંતીય મજૂર મૂળ મધ્યપ્રદેશના હોય અને આ પરબ વાવડીના ખેડૂત ચેતન પ્રાગજી મોવલિયાની વાડીમાં છેલ્લા 10 વર્ષથી ખેતીનું કામ કરતા હતા અને તેની વાડીએ તુવેર કાપવાનું કામ કરતા હતા। ત્યારે બંને ભાઈ બોર પાસે રમતા હતા અને પગ લપસતા બાળક બોરમાં પડી ગયું હતું અને બીજું બાળક જોરથી રડવા લાગતા બાળકના પિતા દોડીને આવ્યા। આકાશ સોલંકી પાર્ટી પરબ વાવડી વાવા રાખી તો ચેતન પાગજી તુવર વાળતા હતા। છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા। છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો। પછી શેઠને ફોન કર્યો, શેઠ તરત આવી ગયો હતો। શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો, 108 આવી ગઈ હતો। એટલે રાજુ મોવિલિયા બધા આવ્યા હતા, ગામના સરપંચ આવ્યા હતા, અતુલભાઈ બધા આવી, બોલો JCB વાળો બી આવી ગયો હતો। એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા। મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધા આવી ગયા હતા। પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે। વાડી માલિકને જાણ કરતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી। હાલ બાળકની તબિયત સારી છે। આપનું નામ? મારું નામ ડૉક્ટર પ્રતિક વેકરિયા। હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું, જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું, જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે। હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે। એમના મમ્મી પપ્પા બધા સાથે છે। બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું।